કાલે 12 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ વધારું છું. ત્યારબાદ શ્રી રામચંદ્રજી એ વનમાં આગળ વધ્યા અને ઉદાર શ્રી રામચંદ્રજી ત્યારબાદ શ્રી શબરીજીના આશ્રમે પહોંચ્યા અને શ્રી શબરીજીએ જ્યારે જોયું કે શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી આવ્યા છે ત્યારે શ્રી શબરીજીએ શ્રી રામચંદ્રજીને દંડવત પ્રણામ કર્યા અને તેમની ચરણ વંદના કરી. ત્યારબાદ શ્રી શબરીજીએ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજીના પગ ધોયા અને તેમનું પૂજા કરી. ત્યારબાદ શ્રી શબરીજીએ અત્યંત સ્વાદિષ્ટ કંદ મૂળ અને ફળનો આહાર શ્રી રામચંદ્રજીને આપ્યો અને શ્રી રામચંદ્રજીએ પણ શાંતિથી અને પ્રેમપૂર્વક તે આહાર ગ્રહણ કર્યો. ત્યારબાદ શ્રી શબરીજી શ્રી રામચંદ્રજીને પૂછે છે કે હે શ્રી રામચંદ્રજી, મને નવધા ભક્તિ વિશે કંઈક જણાવો. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી શબરીજીને કહ્યું કે હે શબરી, ભક્તિ કુલ 9 પ્રકારની હોય છે જેનાથી હું પ્રસન્ન થઉં છું. પહેલી ભક્તિ એ સંતોના ચરણમાં ભક્તિ હોવી તે છે. બીજી ભક્તિ એ અભિમાન રહિત ગુરુના ચરણમાં ભક્તિ હોવી તે છે. ત્રીજી ભક્તિ એ શ્રી રામ કથામાં ભક્તિ હોવી તે છે. ચોથી ભક્તિ એ રામ નામમાં શ્રદ્ધા રાખવી તે છે. પાંચમી ભક્તિ આખા વિશ્વને રામમાં સ્થિત જોવું એટલે કે આખા વિશ્વને સંભાવથી જોવું તે છે. છઠ્ઠી ભક્તિ એ આખા વિશ્વમાં બધા વ્યક્તિઓ સાથે કપટ રહિત વ્યવહાર કરવો અને સરળતાપૂર્વકનો વ્યવહાર કરવો તે છે. સાતમી ભક્તિ એ બધા વ્યક્તિઓ સાથે શાંતિથી વ્યવહાર કરવો અને આવી રીતે 9 પ્રકારની ભક્તિઓ શ્રી રામચંદ્રજીએ શબરીજીને કહી અને કહ્યું કે આમાંથી કોઈ પણ પ્રકારની એક ભક્તિ અને જો કોઈ વ્યક્તિ જે મળ્યું છે તેમાંથી સંતોષથી રહે તે પણ એક પ્રકારની ભક્તિ છે. આ પ્રકારની કુલ 9 પ્રકારની ભક્તિઓ શ્રી રામચંદ્રજીએ શ્રી શબરીજીને કહ્યું અને કહ્યું કે આમાંથી કોઈ પણ એક ભક્તિ જો વ્યક્તિ કરે છે તો હું તેનાથી પ્રસન્ન થાઉં છું. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી શબરીજીને કહ્યું કે હે શબરી, તે તો આ 9 પ્રકારની ભક્તિઓ કરી છે તેનાથી હું અત્યંત પ્રસન્ન છું અને તને મુનિઓને પણ જે દુર્ગમ છે તેવું પરમપદ પ્રાપ્ત થશે તેવું શ્રી રામચંદ્રજી શબરીજીને કહ્યું. ત્યારબાદ શ્રી શબરીજીને પરમપદ પ્રાપ્ત થયું. શ્રી શબરીજી પરમ ગતિને પામ્યા. પરંતુ તેની પહેલા શ્રી શબરીજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમે પંપા સરોવરના કિનારે જાઓ, ત્યાં તમને સુગ્રીવ મળશે જે તમને બધી સહાયતા કરશે. આવું શ્રી શબરીજીએ ત્યારે કહ્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ શ્રી શબરીજીને પૂછ્યું કે હે શબરી, મારી પત્ની સીતા ખોવાઈ ગઈ છે, મને કોઈ માર્ગ બતાવો. ત્યારે શ્રી શબરીજી શ્રી રામચંદ્રજીને કહે છે કે હે પ્રભુ, તમે તો સર્વસ્વ જાણો છો તેમ છતાં તમે મને પૂછો છો. અને ત્યારબાદ શબરીજી કહે છે કે પંપા સરોવરના કિનારે સુગ્રીવ તમને મળશે જે તમારી બધી રીતે સહાયતા કરશે. અને ત્યારબાદ શ્રી શબરીજીને પરમ ગતિ પ્રાપ્ત થઈ અને શ્રી રામચંદ્રજી વનમાં આગળ વધતા જાય છે. અને શ્રી રામચંદ્રજી વનમાં જુએ છે ચારે બાજુએ શીતલ મંદ અને સુગંધિત પવન વાવી રહ્યો છે. અને શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, આ જે વાતાવરણ છે વનનું તે જાણે અમારી નિંદા કરી રહ્યું છે અને બધા પશુ પક્ષીઓ જ્યારે જોડે છે, સજોડામાં છે, ત્યારે જાણે બધા અમારી નિંદા કરી રહ્યા છે કે કદી પણ પોતાની પત્નીને એકલી જે મૂકવી જોઈએ નહીં તેવું કહી રહ્યા છે. અને આવું શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજીને કહે છે અને શ્રી રામચંદ્રજી આગળ વધતા જાય છે અને પંપા સરોવર આવે છે. આ સરોવર ખૂબ જ સુંદર છે. ત્યાં સુંદર ભમરાઓ ગુંજન કરી રહ્યા છે. ત્યાં શીતલ મંદ સુગંધિત પવન વાવી રહ્યો છે. ત્યાં સુંદર ફૂલો ખીલી રહ્યા છે અને સુંદર વાતાવરણ છે. અને શ્રી રામચંદ્રજીએ ત્યાં સ્નાન કર્યું અને શાંતિથી શ્રી રામચંદ્રજી ત્યાં સરોવરના કિનારે બેઠા અને પ્રસન્નતા પૂર્વક શ્રી લક્ષ્મણજીને તે વાતો કરવા લાગ્યા. અને એવામાં શ્રી નારદજી શ્રી રામચંદ્રજી પાસે આવે છે. શ્રી નારદજી વિચારે છે કે મારા શ્રાપના લીધે આજે શ્રી રામચંદ્રજીને દુઃખી થવું પડે છે, કારણ કે શ્રી નારદજીએ શ્રી વિષ્ણુ ભગવાનને તેવો શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે આજે મારું લગ્ન જે તૂટી ગયું છે. શ્રી નારદજી એ સ્વયંવરમાં જતા હોય છે પરંતુ તેમના ત્યાં લગ્ન થતા નથી. ત્યારે શ્રી નારદજી શ્રી વિષ્ણુ ભગવાનને તેવો શ્રાપ આપે છે કે હે ભગવાન, જેવી રીતે તમે મારો ચહેરો વાનરનો કરી નાખ્યો છે તેવી જ રીતે એક દિવસ તમારે પણ તમારા સ્ત્રીથી વિખૂટા થઈ જવું પડશે અને વાનરોની સહાયતાથી જ તમને તમારી સ્ત્રી પરત મળશે. આવું શ્રી નારદજીએ શ્રી હરિને ભગવાન શ્રી વિષ્ણુને શ્રાપ આપ્યો હતો. અને નારદજી તેવાથી દુઃખી થાય છે અને શ્રી રામચંદ્રજીને મળીને કહે છે કે હે પ્રભુ, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે, મારા શ્રાપના લીધે તમારે હેરાન થવું પડે છે. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હે નારદ, તારી કોઈ ભૂલ નથી. ત્યારબાદ શ્રી નારદજી પૂછે છે કે હે શ્રી રામચંદ્રજી,
તમે મને કેમ લગ્ન કરતા રોક્યો હતો તેનું કારણ બતાવો. ત્યારબાદ શ્રી રામચંદ્રજી કહે છે કે હે નારદ, તું તો મારા માટે શિશુ ભક્તની સમાન છે. તારી રક્ષા કરવી બધી રીતે મારું પરમ કર્તવ્ય છે અને મેં તારી માત્ર રક્ષા જ કરી હતી. અને જે વ્યક્તિઓ જ્ઞાની હોય છે તે મારા પ્રૌઢ ભક્તો સમાન છે અને જે વ્યક્તિઓ મને મારી પૂજા કરે છે, જે મારા સેવક હોય છે તે મારા માટે શિશુ સમાન હોય છે અને તેમની રક્ષા તો હું કરું જ છું. પ્રૌઢ અને જ્ઞાની વ્યક્તિની રક્ષા પણ હું કરું છું. આવો શ્રી રામચંદ્રજી શ્રી નારદજીને કહે છે. ત્યારબાદ શ્રી નારદજી શ્રી રામચંદ્રજીને કહે છે કે હે પ્રભુ, મને એક વરદાન આપો કે તમારા પર ઘણા બધા નામ છે, પરંતુ બધા નામોમાં રામ નામ એ બધાથી ઉપર રહે અને ભક્તિને જે આકાશ છે તેમાં જ્યારે ભક્તિનો આકાશ જે છે તે જ્યારે રાત્રિનો આકાશ છે અને તે રાત્રિના આકાશમાં રામ નામ એ પૂર્ણિમાના ચંદ્રની જેમ તે સદા તે વધતું રહે, સદા પૂર્ણિમાના ચંદ્રની જેમ રહે અને તમારા બધા નામ તારાગણની જેમ રહે તેવું મને વરદાન આપો. ત્યારબાદ શ્રી રામચંદ્રજી શ્રી નારદજીને કહે છે કે એવમ અસ્તુ, રામ નામ એ બધા નામ કરતા ઉપર રહેશે. ત્યારબાદ શ્રી નારદજી ત્યાંથી પ્રસ્થાન કરે છે અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી સંતોના જે લક્ષણ છે તેના વિશે ચર્ચા કરે છે અને અરણ્યકાંડ અહીંયા સમાપ્ત થાય છે. કલિયુગના સમસ્ત પાપોનો વિધ્વંસ કરનાર શ્રી રામચરિત માનસનું જે અરણ્યકાંડ છે તે અહીંયા સમાપન થાય છે.